જગદીશ મહારાજાના વંશમાં હરિશ્ચંદ્ર નામનો રાજા થયો છે. જે રાજા સત્યની ખાતર પત્નીને પુત્રની સાથે કાશીમાં વેચાઈ ગયા હતા. હરિશ્ચંદ્રના વંશમાં રોહિત નામનો રાજા થયો છે. રોહિતના વંશમાં સગર નામે રાજા થયો છે, જેના નામથી સમુદ્રનું નામ સાગર કહેવામાં આવે છે. સગરના વંશમાં અસમજ નામનો રાજા થયો છે. અસમજના વંશમાં અંશુમાન નામનો રાજા થયો છે. અંશુમાનના વંશમાં ભગીરથ નામે રાજા થયો છે. જે ભગીરથે વર્ષો સુધી સાધના કરી આકાશ ગંગાને આ લોક માન્યા છે, જેના નામ ઉપરથી ગંગાજીને ભાગીરથી કહેવામાં આવે છે. ભગીરથના વંશમાં સુદાસ નામનો રાજા થયો છે. સુદાસના વંશમાં સૌદાસ નામનો રાજા થયો છે, જે વશિષ્ઠજીના શ્રાપે કરીને રાક્ષસપણાને પામ્યો હતો. સૌદાસના વંશમાં દિલીપ નામનો રાજા થયો, જેને બાળક નહીં હોવાથી કામદુગા ગાયની પુત્રી જે નંદિની, જેની સેવા કરવાથી રઘુ નામના પુત્રને પામેલ હતા. તો દિલીપના વંશમાં રઘુ નામનો રાજા થયો છે. રઘુના વંશમાં અજ નામે રાજા થયો છે. અજના વંશમાં દશરથ નામે રાજા થયેલ છે, જે દશરથ અયોધ્યાનું શાસન કરે છે. ભગવાન રામજીના વડવાઓના નામ બહુ ટૂંકમાં સમજાવ્યા. દશરથજી અયોધ્યાનું શાસન કરે. કૌશલ્યા, સુમિત્રાને કૈકેયી આવી 3 રાણીઓ છે. જીવનના 2 ભાગ પૂરા થઈ ચૂક્યા. અવધેશને ત્યાં આશા નહોતી. ભગવાન વશિષ્ઠજીની પાસે માગણી કરી છે. વશિષ્ઠજીએ પુત્રેષ્ઠ યજ્ઞ કરવાની ભલામણ કરી. ઋષશૃંગ મહાત્માએ પુત્રેષ્ઠ યજ્ઞ કરાવતા ભગવાન યજ્ઞ નારાયણ બહાર આવ્યા છે, પ્રસાદ આપ્યો છે. પોતાની 3 રાણીઓને વ્યવસ્થિત પ્રસાદ આપતા રાણીઓ ગર્ભવતી બની છે. સમય પછી સમય જતા ભારતીય લોકોના ઉદ્ધાર વાસ્તે ચૈત્ર સુધી 9મીના મધ્યાને ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય થયું છે. બોલો રામચંદ્ર ભગવાન કી. ભગવાન રામજીની કથાઓ ઘણી મધુર અને સમજવા જેવી છે. ભાગવતજીના 9મા સ્કંદમાં રામજીના ચરિત્રો બહુ ટૂંકાણથી લીધા છે. ભગવાન સીતારામજીનું જીવન એટલે પ્રત્યેક વ્યક્તિનું જીવાતું જીવન. ભગવાન સીતારામજીનું જીવન એટલે રેડીમેડ સ્ટોર, જેમાં બાબાનોય સૂટ મળે, યુવાનોય મળે, ભાભાનોય મળે. સીતારામજીના જીવનમાં સંસારી લોકો ડોક્યું કરે તો એને જીવન જીવવાનો રાહ મળે. સંતો જો ડોક્યું કરે તો સંતોને પણ જીવન જીવવાનો રાહ મળે. ભગવાન સીતારામજીની કથાથી સમજવા એ મળશે કે માણસે ગ્રહસ્થ જીવન કઈ રીતે જીવવું જોઈએ. સીતારામજીની કથાથી એમ સમજવા મળશે પતિ અને પત્નીની વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ, ભાઈ અને ભાઈની વચ્ચે સંબંધ કેવા હોવા જોઈએ, બાપ અને દીકરા વચ્ચે સંબંધ કેવા હોવા જોઈએ, શાસન કરતા ને પ્રજાની વચ્ચે સંબંધ કેવા હોવા જોઈએ. સીતારામજીનું જીવન છે ને એ માનવ જીવનનો ધોરી રાહ છે.
જેટલું સીતારામે સહન કર્યું છે એટલું બૌદ્ધાએ કોઈએ સહન કર્યું હશે એવું જોવા નહીં મળે. ભગવાન રામ અને સીતાજીએ માનવ જીવનની સનાતન મર્યાદા બાંધવા માટે પોતાના જીવનને જમીનમાં દાટી દીધું હતું. વર્ષો સુધી ભગવાન રામજી આ લોકમાં રહ્યા છે, પણ પ્રભુનું જીવન જોવન તો એમ લાગશે આપણે વાસ્તવને કેટલું સહન કર્યું છે. તો ભગવાન રામજીના ચરિત્રો ઘણા હોવા છતાં ટૂંકાવતો ચાલ્યો જાઉં છું. કઈ કઈને ત્યાં ભરતજીનો જન્મ છે, સુમિત્રાજીને ત્યાં લખન અને શત્રુઘ્નનો જન્મ છે. સમય પછી સમય જતા 15 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. યજ્ઞના રક્ષણ વાસ્તે વિશ્વામિત્રજીએ માગણી કરી છે. ભગવાન રામ અને લખન તાડકાનો વધ કરી મારીચ અને સુબાહુ થકી વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે. પરીક્ષિત એ સમયમાં જનક મહારાજાનું નિમંત્રણ આવ્યું છે. વિશ્વામિત્રજીના આદેશથી ભગવાન લખનની સાથે મિથિલા પહોંચ્યા છે. શિવ ધનુષની પ્રપંચાને ચડાવી સીતારામજીનું મધુર જોડું બન્યું છે. મિથિલાથી પ્રભુ અયોધ્યા પધાર્યા છે. સમય જતા ભરતજીના મામા યુદ્ધાજીત ભરતજીને મોસાળે તેડવા આવ્યા છે. શત્રુઘ્નની સાથે ભરતજી મોસાળે ગયા. પીછે અવધેશને વિચાર આવ્યો રામનો રાજ્યાભિષેક કરો. દેવોને આ વાત ન ગમી. દેવોની વિનંતીથી સરસ્વતીએ મંથરાની બુદ્ધિ ખરાબ કરી. મંથરાની બુદ્ધિના પરમાણુ કૈકેયીની બુદ્ધિને અડ્યા અને કૈકેયીએ અવધેશની પાસે 2 વર માંગ્યા. એકથી ભરતને ગાદી, બીજાથી રામને 14 વર્ષનો વનવાસ. પરીક્ષિત, ભગવાન શ્રી રામજીને સમાચાર જ્યારે મળ્યા છે ત્યારે સીતાજીને લખનની સાથે માં કૌશલ્યા અને સુમિત્રાની રજા લઈ રડતી અયોધ્યાની પ્રજાને છોડી ભગવાન વનભૂમિ તરફ ગયા છે. તમસાને કિનારે અયોધ્યાની જનતાને સૂતી મૂકી ભગવાન ગંગા કિનારે આવ્યા છે. જે ગંગાને કિનારે પ્રભુને કેવટનો યોગ થયો છે. રામજીની દરેક લીલામાં કેવટનું જે મિલન છે ને એ અતિ મધુર પ્રસંગ છે. મને ખૂબ ગમે એવો પ્રસંગ છે. રામાયણના ઘણા પ્રસંગો મને ખૂબ ગમે છે. રામાયણના 2 પ્રસંગો મને બહુ ઓછા ગમે. એક છે ભગવાનના વનવાસનો પ્રસંગ, અતિ કરુણ છે. મને ઘણા સંતો એમ કે પુરાણી તમે વનવાસની કથા ખાસ લ્યો, પણ એટલી બધી કરુણ કથા છે ને કે એમાં ડૂબ્યા પછી બહાર નથી નીકળાતું. રામાયણની કથા ઉપર હોઈએ ને ત્યારે પ્રસંગ વ્યવસ્થિત લેવાય તો એક નહીં ગમતો પ્રસંગ રામજીનો વનવાસ અને બીજો નહીં ગમતો પ્રસંગ સીતાજીનો વનવાસ. અને इसलिए રામાયણના વક્તા સીતાજીના વનવાસની કથાને સદંતર છોડી દે છે. રામાયણના બૌદ્ધાય વક્તાઓ રાજ્યાભિષેકની કથાને કીધા પછી લવકુશ કાંડની કથાને લેવા માંગતા જ નથી. તો 2 આ પ્રસંગ ઓછા ગમે છે અને કેવટ પ્રસંગ અતિ ગમે છે. તો જરા ઊંડા ઉતરીએ કેવટની કથામાં. પરીક્ષિત, સરજુને કિનારે જ્યારે પ્રભુ આવ્યા ત્યાંથી તમસાને કિનારે આવ્યા, ત્યાંથી ગંગાને કિનારે આવ્યા.
આ ગંગાને કિનારે શૃંગવેરપુર નામે ગામ છે. આ ગામમાં વર્ષોથી ફેંકાઈ ગયેલો એક સમાજ રહે છે, જે આદિવાસી એટલે ભીલ કુટુંબ છે. વર્ષોથી કચડાતો આ સમાજ, વર્ષોથી આ લોકોના મગજમાં એવું ભૂસું સમાજે પેસારી દીધેલું કે ભગવાન છે ને એ તો ભણેલાને જ મળે, ભગવાન છે ને એવું જ જ્ઞાતિ વાળાને જ મળે. આવું માઇન્ડમાં આ લોકોને ભૂસું. ભગવાન જયારે ત્યાં પધાર્યા છે ત્યારે ગુહ જેનો લીડર એને પ્રભુનું સ્વાગત કર્યું છે. અને ગુહે જયારે સ્વાગત કર્યું છે ત્યારે પરમાત્માએ ગુહને આશીષ આપી છે. આદિવાસી લોકોને એમ લાગ્યું કે ભગવાન તો સર્વના સરખા સૈયારા છે. એક વાત તો સહી કે પૂજ્યપણાનો ઈજારો આ દેશમાં ભારતીય શાસ્ત્રોને સંતોએ કોઈને નથી આપ્યો. પૂજ્યપણું કોઈની બાઉન્ડ્રીમાં કાયમ કેદ નથી રહ્યું. પૂજ્ય અને પવિત્રપણું છે એ કોઈ વ્યક્તિ વિશેષ નથી. પૂજ્ય અને પવિત્રપણું સદાચાર વિશેષ છે. વ્યક્તિ જ્યારે ધર્મનું પાલન કરશે, વ્યક્તિ જ્યારે સદાચારનું સેવન કરશે ત્યારે વ્યક્તિમાં પૂજ્યપણું અને પવિત્રપણું આવશે. વ્યક્તિ જ્યારે સદાચાર ઉપર કદમ માંડશે ત્યારે એમાં પૂજ્ય અને પવિત્રપણું બે ખલાસ થશે. આપણે ત્યાં કહેવાય છે બ્રાહ્મણ છે ને પૂજ્ય અને પવિત્ર ગણાય છે. તો રામાયણ કહે છે કે અમારામાં રહેલો જે રાવણ છે ને પુલસ્ત મહારાજનો વંશજ છે. પુલસ્તજીના પુત્રનું નામ છે વિશ્રવા અને વિશ્રવાના પુત્રનું નામ છે રાવણ. રાવણ બ્રાહ્મણ પુત્ર હોવા છતાં સદાચારથી ભ્રષ્ટ જ્યારે બન્યો છે ત્યારે રાવણને રાક્ષસ કહેવામાં આવ્યો છે. દેખો હવે ભાગવતજીમાં હિરણ્યકશિપુ છે એ કશ્યપ મહારાજાનો પુત્ર છે, બ્રાહ્મણ છે. ભગવાન વામનજીનો તો ભાઈ થાય. ભગવાન કશ્યપનું એ બ્લડ છે એટલે બ્રાહ્મણ છે. છતાં સદાચારથી ભ્રષ્ટ જ્યારે બન્યો છે ત્યારે હિરણ્યકશિપુ રાક્ષસ કહેવાનો છે. દેખો સત્સંગી જીવન. કાલિદાસ બ્રાહ્મણ છે, ભગવાન સ્વામિનારાયણનો મામો થાય છે, પણ સદાચારથી જ્યારે ભ્રષ્ટ બન્યો છે ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે છે. તો વર્ષોથી આ દેશના શાસ્ત્રો એમ બતાવે છે કે પૂજ્ય ને પવિત્રપણું કોઈ વ્યક્તિ વિશેષ નથી. પૂજ્ય ને પવિત્રપણું સદાચાર એટલે ધર્મ વિશેષ છે. ધર્મનું જો સેવન કરો તો તમે પૂજ્ય ને પવિત્ર બનો. ધર્મને તમે જો કચડી નાખો તો પૂજ્ય ને પવિત્રપણું તમારામાં રહેશે નહીં. ગુરુને આજે ખ્યાલ આવ્યો છે ભગવાન સર્વના સૈયારા છે. પ્રભુ બોલે છે ગુરુ, હા માલિક, મારે સવારે ગંગા પાર જવાનું છે. બહુ સારું પ્રભુ. હા પણ ગુરુ નાવ વહેલું તૈયાર કરાવજે. ભલે કૃપાનાથ. ગુરુને આનંદ થયો કે બીજું બધું તો ઠીક, પણ વર્ષોના મારા કોઈ સુકૃત હશે, કોઈ જન્માંતરના મારા પુણ્ય હશે કે આજે રામ મારા નાવમાં બિરાજશે. નાચવા લાગ્યો ગો, મારી જેવો કોઈ સદભાગી નહીં. મને સીતારામજીની સેવા મળશે, હું સીતારામજીને નાવમાં બેસાડીશ, ધીરે ધીરે નાવ ચલાવીશ. આ સમાચાર સારા શૃંગવેરપુરમાં પ્રસરી ગયા કે ભગવાન સીતારામ સવારે ગુહ મહારાજાના નાવમાં બેસીને ગંગા પાર કરશે. ખલાસીઓ ખુશ થઈ ગયા. ખલાસીઓ વિચારવા લાગ્યા કે કામ કરીએ.
ભગવાન સીતારામ જ્યારે ગુહના નાવમાં બિરાજે ત્યારે આપણે આપણા નાવડાને શણગારી, આપણા બાળ બચ્ચાને નાવડામાં બેસાડી સીતારામજીની ધૂન મચાવતા મચાવતા આપણે રામજીને વળાવવા જશું. ગુહનું નાવ ગુહના સેવકો શણગારવા લાગ્યા. જ્યારે ગામડાના ખલાસીઓ હતા ને પોતપોતાના નાવડાઓ મળ્યા શણગારવા. ગરીબ માણસ, નાવડાની મજૂરીથી આજીવિકા ચલાવનારા લોકો, ઘણા લોકોની પાસે એક પૈસોય નહીં. નાવડું શણગારવું શેનાથી? ઘણા લોકો ગુરુ મહારાજાની પાસે જઈને કહે છે, માલિક 10 રૂપિયા જો આપો તો હું નાવ શણગારું, મારે રામને વિદાય આપવા આવવું છે, હું મજૂરી કરીને તમને પાછા આપી દઈશ. ગુરુને મનમાં વિચાર આવ્યો કે ભલે. એના હૃદયનો આજે એક સદભાવ છે કે મારે રામજીને વિદાય આપવા આવી છે, લઈ જા 10 રૂપિયા. ત્યાં બીજો આવે, મને 15 રૂપિયા આપો, મારે નાવ શણગારવું છે, લઈ જા. વળી ત્રીજો આવે, મને 5 રૂપિયા આપો, મારે નાવ શણગારવું છે. જેટલા આવે છે ને ઉછીના 5, 25 આપે છે. સંધ્યાકાળ થવા આવ્યો. ગુરુ મહારાજાનું નાવ સરસ શણગારાઈ રહ્યું છે. હજારો ખલાસીઓ પોતપોતાના નાવડાઓ કાંઠે લાવી, કોઈ ધજા બાંધે ને કોઈ પતાકા બાંધે ને કોઈ તોરણો બાંધે ને કોઈ ચાકડા બાંધે. સંધ્યાકાળ થતા પ્રભુએ સંધ્યા વંદન કર્યું. સુવાનો સમય જયારે થયો ને ત્યારે ગુહુ મહારાજ કહે છે, પ્રભુ આપ ગામમાં પધારો. ભગવાન બોલે છે, ગુહુ પિતાજીની એવી આજ્ઞા છે, તપસ્વીના વેશમાં તારે 14 વર્ષ વનમાં રહેવાનું છે. તો તપસ્વી હોય ને એ ગામમાં ન રહી શકે. હું અહીંયા બરાબર છું. બહુ થોડાક ઢીલા બનીને કહે છે, પણ માલિક તો પછી અહીંયા પલંગ અને પથારી હું મગાવી લઉં. નહીં નહીં ગો, સમજ બરાબર. પિતાજીનો આદેશ એવો છે, તાપસ વેશમાં તારે 14 વર્ષ ગાળવાના છે. ગો તપસ્વી હોય ને એ પલંગ ઉપર સૂઈ ન શકે, ગાદી ઉપર સૂઈ ન શકે. માલિક તો પછી આપ સૂશો શેના ઉપર? હા, હું તૂણ છાદડીની ઉપર સૂઈ રહીશ. ગુરુ લાચાર છે, કોઈ રસ્તો નથી. ગંગાને કિનારે ગિંગોરિયાનું ઝાડ, એની નીચે તૂણ છાદડીને બિછાવી ભગવાન સીતારામ પહોંચ્યા છે. ભગવાન જયારે પહેલી અને બીજી રાત્રિ, પહેલી તમસાને કાંઠે એક રાત્રિ ગાળી હતી, અહીંયા બીજી રાત્રિ શરૂ થઈ છે. પણ બીજી રાત્રિએ જયારે ભગવાન સીતારામ તૂણ છાદડીની ઉપર પહોંચ્યા ત્યારે લખનની આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. લખન છે ને શૌર્ય મૂર્તિ હતી. ભગવાન રામ છે ને બહુ સરળ. બબ્બેની જોડી દેખાય છે રામાયણમાં. જેટલા ભગવાન રામ સરળ ને એટલા જ અમારે ભરતલાલજી સરળ. કદાચ જો ભગવાન રામજીનું ભગવાન પણ એક બાજુ મૂકીને કહું તો ભગવાન રામજી કરતાય પણ ભરત બહુ સરળ. ભરત જેવું પાત્ર તમને રામાયણમાં ક્યાંય જોવા નહીં મળે. અને અતિ દીન પાત્ર જો રામાયણમાં કોઈનું હોય ને તો ભરતજીની પત્ની માંડવીનું પાત્ર કમાલ છે. લખનની પત્ની જે ઉર્મિલા એ કમાલ છે. પણ ઉર્મિલાજીને એક આશ્વાસનનો આધાર હતો. ઉર્મિલાજીને એ આશ્વાસન હતું કે મારું સૌભાગ્ય રામની સેવામાં ગયું છે એનો આનંદ હતો. ઉર્મિલાજીને એક આશ્વાસન હતું કે મારું સૌભાગ્ય ભગવાન સીતારામની સેવા કરે છે. એ આશ્વાસનને કારણે ઉર્મિલાજીના જીવનમાં દુઃખ છે પણ સંતોષ ઘણો છે. કરુણમાં કરુણ જો અતિ દિશા ખરાબ હોય તો ભરતજીના પત્ની જે માંડવી એની દિશા બહુ કરુણ. અમારે ગોસ્વામીની કલમ છે ને, લખનની પત્ની ઉર્મિલા અને ભરતજીના પત્ની માંડવી છે. બેનું નામ રામાયણમાં લખી જ ન શકી. દેખો રામાયણમાં માંડવી અને ઉર્મિલાનું નામ નથી.
ભાગવતજીમાં અતિ શ્રેષ્ઠ જે પાત્ર છે એ અમારે રાધિકાજીનું નામ ભાગવતજીમાં નથી. હું તો ભાગવતજીમાં રાધિકાજીએ જે સહન કર્યું છે ને એટલું કોઈ પાત્ર નહીં કર્યું હોય. રાધિકાજીના લગ્ન થયા છે લગભગ 16 વર્ષની ઉંમરે. 16 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી રાધિકાજી વર્ષો સુધી વૃંદાવનની કુંજ ગલીમાં રહ્યા છે. ભગવાન સોનાની દ્વારિકાના માલિક થયા, 16,000 રાણીઓના પતિ બન્યા, પણ અમારા રાધિકાજી તો વર્ષો સુધી કુંજ ગલીમાં છે. જેટલું રાધિકાજીએ સહન કર્યું છે ને એટલું રામાયણમાં સીતાજીએ પણ નહીં સહન કર્યું. સીતાજીને તો વનવાસ મળ્યો પણ 12 વર્ષ પૂરતો છે. રાધિકાજીને લગ્ન થયા પછી એક દિવસ બી રાધા કૃષ્ણની સાથે રહ્યા હોય એવો ઉલ્લેખ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે રાધિકાજીને ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં પધરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે એની આરતી કરી છે. વામે યસ્ય સ્થિતા રાધા. ભગવાન સ્વામિનારાયણની કલમમાંથી કોઈ પણ વિભૂતિનું નામ જો પેલું નીકળ્યું હોય ને તો લક્ષ્મીનું નહીં, એકાદશીનું નહીં, તુલસીનું નહીં, કોઈ પણ વિભૂતિનું નામ નહીં. વામે યસ્ય સ્થિતા રાધા. ફર્સ્ટ નંબર ભગવાન સ્વામિનારાયણની કલમ જો કોઈને આપતી હોય ને તો આપણા રાધિકાજીને. એને બહુ સહન કર્યું છે, વર્ષો સુધી સહન કર્યું છે. કાયમ રાધિકાજી સતત રડતા રહ્યા છે. સાંજ સુધી રાહ જોયા કરે, હમણાં ભગવાન આવશે, હમણાં કૃષ્ણ આવશે, હમણાં કૃષ્ણ આવશે. જ્યાં સૂર્યાસ્ત થાય અને અંધારું જ્યાં લાગે તો રાધિકાજીના મોઢામાંથી શબ્દ નીકળતો, શ્યામ ભઈ મોરે શ્યામ નો આવે, શ્યામ બિનુ કૈસે શ્યામ સુહાય, શ્યામ ભઈ મોરે. ગોપીઓ જયારે દિલાસો આપતી બાજુમાં બેઠી હોય છે, માં સાંજ પડી કૃષ્ણ ન આવ્યા. રાધિકાજી નિશ્વાસ નાખે, જયારે બ્રહ્મર ગીત તરીકે ભાગવત કહે છે, અને નિશ્વાસમાંથી શબ્દો નીકળે, શ્યામ ભઈ મોરે શ્યામ ન આવે, શ્યામ બિનો કૈસે શ્યામ સુહાય. સાંજને ઠપકો આપે કે હે સાંજ, તારામાં તો એવો સદગુણ પડ્યો છે કે જ્યારે તું આવે છે ત્યારે દિવસે વિયોગ ભોગવી રહેલા પુરુષ અને સ્ત્રી આ બેનું મધુર મિલન લઈને તું આવે છે. સાંજ તું જ્યારે આવે છે ત્યારે માળામાંથી અલગ થયેલી પક્ષીની બચ્ચા આ બેનું મધુર મિલન લઈને તું આવે છે. સાંજ પડે એટલે પક્ષીની ન હોય ત્યાંથી માળામાં આવીને પક્ષીની ને બચ્ચાનું મિલન થાય છે. એ સાંજ તું જ્યારે આવે છે ત્યારે ઘરેથી દૂર દૂર ચરવા ગયેલી જે ગાયો છે એ ગાયો અને એના બચ્ચાઓ એનું મધુર મિલન તું લઈને આવે છે. સાંજ પડે એટલે જ્યાં હોય ત્યાંથી પશુ પોતાના બચ્ચાની પાસે આવે છે. સાંજ તારું નામ તો મિલન કહેવાય છે. તો શ્યામ ભઈ મોરે શ્યામ ન આવે, શ્યામ બિનો કૈસે શ્યામ સુહાય. હે સાંજ તું તો આવી, પણ ભગવાન શ્યામ સુંદર ને લીધા વગર ની આવી. તો શ્યામ બિનુ કૈસે શ્યામ સુહાય. શ્યામ ને લીધા વગર ની તું આવી છો. એ સાંજ તું જરાય નહીં શોભતી. સાંજ તારું મિલન નામ છે ને એ આજે તે કલંકિત કર્યું છે. તો શ્યામ ભઈ મોરે શ્યામ ના, શ્યામ બિનો કૈસે શ્યામ સુહાય.
व्याकुल मनवा यूं ही पुकारे, व्याकुल मनवा यूं ही पुकारे, श्याम बता क्यों श्याम न आए, श्याम बताव क्यों શ્યામ ન આવે. એ સાંજ તો પછી એ તો બતાવ કે તું શ્યામને કેમ લઈ ન આવી. 125 વર્ષ સુધી માતાજી આ દેશમાં રહ્યા છે, પણ ભાગવતજીના સંતોનો મત છે કે કાયમ સાંજ પડે રાધાજી નિરાશ થઈ જતા. વળી સૂર્યોદય થાય એટલે નવી એક આશાની કિરણ લેતા કે આજની સાંજે તો મારો શ્યામ આવશે, આજની સાંજે તો શ્યામ આવશે. વળી સાંજ પડે ને પ્રભુ ન આવે તો નિરાશ હો જાય. તો ભાગવતજીમાં તમે જોશો તો અતિ જે શ્રેષ્ઠ પાત્ર છે એનું નામ છે રાધા, અને રાધાનો ઉલ્લેખ ભાગવતજીમાં જોવા નહીં મળે. હવે દેખો શિક્ષાપત્રી. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયના બે પાત્રો છે. એક પાત્રનું નામ છે દાદા ખાચર, બહેનોમાં બીજું પાત્ર છે જીવુબા, જેને મોટીબા કહેવાય છે. આ બે પાત્રો એવા દેખાય છે કે જે ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામ ગળે ન વળગ્યું, એ સરવાળ તારીને ગળે આ બે બેન ભાઈએથી ગઢડું વળગાડી દીધું. જે ભગવાનને અક્ષરધામ યાદ ના આવે, જે પ્રભુને જન્મભૂમિ છપૈયા યાદ ના આવે, જે પરમાત્માને ગાદી સ્થાન યાદ ના આવે, એ ભગવાન સર્વાવતારી જ્યાં જાય ત્યાં એમ કે ગઢડા જાઉં છું. 5-15 દાડા થાય ને એટલે એમ કે ગઢડા જાઉં છું. સર્વાવતારીને ગળે જેને ગઢડું બાંધી દીધું, એ આ બેનભાઈ કેવા પાત્રો હશે. તો શિક્ષાપત્રી જેવું જયારે શાસ્ત્ર લખાય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ 3જા શ્લોક ઉપર જયારે આવ્યા છે ત્યારે ધર્મવંશી બંને આચાર્યોના નામ લખ્યા. પછી આવ્યા છે બ્રહ્મચારી વિભાગ ઉપર, જેમાં મુકુંદાન સ્વામીનું નામ લખ્યું છે. અને પછી આવ્યા છે ગ્રહસ્થ વિભાગ ઉપર, અને ગ્રહસ્થ વિભાગમાં જ્યાં નામ લખે તો ગ્રહસ્થાચ મયારામ ભટ્ટા જ્ઞાયે મદાશ્રિતા. ના લખ્યું ત્યાં ઉત્તમ રાજાનું નામ નહીં, દાદાનું નામ. વર્ષોથી ભગવાન જેને આંગણે રહે છે, જેને આંગણે 500 સંતો કાયમ રહે છે, જેને આંગણે હજારો ભક્તો ને હજારો બહેનો આવે છે, દાદો ને દાદાની બહેનો રાત્રિ દિવસ જેની સેવાઓ કરે છે, જેને પોતાનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ પ્રભુના ચરણમાં સમર્પિત કરી નાખ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના રોગનું નિદાન જો કરવું હોય તો દાદા ખાચરની નાડી ઉપર કરાય, આટલું જેને સામ્યપણું પ્રાપ્ત કરી લીધું હતું. ભગવાન શ્રીહરિની પીછે પીછે રાત્રિ દિવસ જે કાયમને માટે ફરનાર હતા, ભગવાન શ્રીહરિની જીભ વળે એમ જેના દેહ વળતા હતા, આ દાદાનું નામ ગ્રહસ્થ વિભાગના નામ જયારે લખાય છે ત્યારે ન લખાણું. પછી આવ્યા છે બહેનો, એનો વિભાગ, અને બહેનોના વિભાગનો શ્લોક જ્યાં લખાય તો સધવા વિધવા યોશા કાઢી નાખ્યું, જીવુબાનું નામ ન લખ્યું. ત્યાં રામાયણમાં ઉર્મિલા અને માંડવીનું નામ ન લખી શકાણું, ભાગવતજીમાં રાધાનું નામ ન લખી શકાણું, અને શિક્ષાપત્રીમાં દાદાનું અને જીવુબાનું નામ ન લખી શકાણું. મને તો કારણ સૂજે છે, આ તો મારું માનવું છે. બાકી કારણ શું હશે તો રામાયણ, ભાગવત અને શિક્ષાપત્રી જાણે. લેકિન મારું માનવું તો એવું દેખાય છે કે આ પાત્રો એવા અજોડ હતા કે અમારે ગોસ્વામીની કલમને એમ થયું હશે કે ઉર્મિલા અને માંડવીનું નામ લખીને એની કથા જો લખવા જઈશ તો મારાથી નહીં લખાય. કાં તો રામાયણ અધૂરી રહે, અને કાં તો એ બે પાત્રોને કહેવામાં મારી કલમ થાપ ખાશે. બસ છોડી દીધું એક બાજુ. સૂર્યને હું કેવી રીતે કહી શકું કે સૂર્યમાં પ્રકાશ આ મીણબત્તીમાંથી આવ્યો છે, આ દીવામાંથી આવ્યો છે. સૂર્યને કેમ કહી શકું કે આ મીણબત્તી જેવો છે, આ દીવડા જેવો છે કે ફાનસ જેવો છે.
સાગરને કેમ કહી શકું કે આ સરોવર જેવડો છે, કે આ તળાવ જેવડો છે? સાકરને કેમ કહી શકું કે આના જેવી આ ગળી છે? વાલ્મીકજીની અને તુલસીની કલમને એમ લાગ્યું કે કદાચ ઉર્મિલાનું પાત્ર ને માંડવીનું પાત્ર લેવા જઈશ તો રામાયણ અધૂરી રહેશે, હું જ ડૂબી જઈશ. અને કદાચ ડૂબી ન જાવ તોય પણ મારી કલમ મને એમ કહેશે કે બે પાત્રોને હું નહીં આલેખી શકું. ऐसी સ્થિતિ કદાચ લાગે છે ભાગવતજીને કે રાધિકાજીનું પાત્ર લખવા જતા વિઘ્નેશને એમ લાગ્યું હશે કે કદાચ હું અને વ્યાસ બે ડૂબી જશું આમાં. इसलिए ભગવાન વિઘ્નેશની કલમ રાધા શબ્દ ન લખી શકી હોય. અને શિક્ષાપત્રીમાં જોતા મને એમ દેખાય છે કે ખુદ ભગવાન સર્વાવતારીને એમ લાગ્યું હશે કે દાદો અને જીવ આ બેનું નામ લખવા જતા કદાચ હું ડૂબી જાઉં. આ બે પાત્રો છે એનો ઉલ્લેખ કરવા જતા કદાચ મારી કલમને એમ લાગે કે મારાથી અન્યાય થશે. બસ આ પાત્રો માટે કોઈ ઉપમા જ ન દેખાણી, આ પાત્ર માટે કોઈ લખાણ ન દેખાણું, આ પાત્રનું કોઈ વર્ણન ન દેખાણું. રામ રાવણ યોર યુદ્ધમ રામ રાવણ મેવ ચ. મધ સૌથી ગળ્યું હોય છે, પણ મધ કેવું ગળ્યું છે એમ જો કેવું હોય તો બીજું કયું ઉપમા ગળપણ માટે ગોતી શકાય? તો રામાયણમાં અતિ જે પાત્ર કરુણ હોય તો એ ભરતલાલજીના પત્નીનું પાત્ર છે. શુક બોલે છે પરીક્ષિત, સીતારામજી જયારે ઇંગુરિયાના ઝાડ નીચે પહોંચ્યા છે ને ત્યારે લખનભૈયાની આંખમાંથી આંસુ પડી ગયા. મારો પ્રભુ ક્યાં સૂતો છે? જરા ધ્યાન દો તો સમજાશે. આ દેશને સીતારામ મળ્યા છે ને સસ્તા નથી મળ્યા. એની પાછળ હજારો આંસુડાનું બલી ચડ્યું છે ત્યારે સીતારામ આ દેશને મળ્યા છે. આ દેશને ભાગવત એમ કહે છે કે રાધા કૃષ્ણ મળ્યા છે, સસ્તા નહીં સમજો. એની પાછળ હજારો આંસુના બલી ચડ્યા છે ત્યારે આ દેશને રાધા કૃષ્ણ મળ્યા છે. આ દેશને ભગવાન સ્વામિનારાયણ અને 500 સંતો મળ્યા છે, સસ્તા નહીં સમજો. એની પાછળ તો હજારો આંસુના બલી ચડી ગયા છે. મને તમને ક્યાં એનો ખ્યાલ છે? જેને સ્વરાજ મેળવ્યું હતું એને ખ્યાલ હોય કે આ દેશમાં સ્વરાજ કેટલા લોહીના ટીપાના બલિદાને મળ્યું છે. મને તમને આજે ક્યાં ખ્યાલ છે? તો આજે આપણને અનુભવ ક્યાં છે કે સીતારામ કેમ મળ્યા, રાધા કૃષ્ણ કેમ મળ્યા, ભગવાન સહજાનંદ સ્વામી કેમ મળ્યા? સુખી ઘરના છોકરાને ખ્યાલ નથી હોતો કે પૈસો છે એ રૂપિયો કેમ થાય છે. એ તો જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય છે એને ખ્યાલ હોય છે કે રૂપિયો કેમ આખો થાય છે. રાજાનો છોકરો તો કહેતો હોય ખાજાનો ભૂખો ખાઓ. પણ તો ઝૂંપડીમાં રહેનારા ગરીબના છોકરાને ખ્યાલ હોય છે કે ટાઢા રોટલામાં મીઠાશ કેવી હોય છે. ખાબોચિયાની માછલીને સાગરનું જે માપ નથી, મચ્છરને જેમ આકાશના છેડાનું માપ ન હોય, એ મને તમને સીતારામ, રાધા કૃષ્ણ અને ભગવાન સહજાનંદ સ્વામી આ દેશને કેમ મળ્યા છે એનું આપણને શું માપ હોય? અને इसलिए ભગવાન શ્રી હરિ ઘણીક વાર એમ કહેતા કે મારા દાખલા અમે જોજો. પ્રભુ એમ કહેવા માંગતા કે જે હું મળ્યો છું એ કેટલાય આંસુના બલિદાન અંતે મળ્યો છું. તો સીતારામ જયારે ઇંગુરિયાના ઝાડ નીચે પડ્યા છે ત્યારે લખનભૈયા ખૂબ નિરાશા છે. થોડેક છેટે ગુણ અને લખન બે ચોકી પેરો કરે છે, બે બેઠા છે. ચર્ચાઓ અયોધ્યાની ચાલી રહી છે. લખનભૈયાની આંખ સહેજ ભીની છે. ગુણ એને થોડુંક આશ્વાસન આપે છે. એ સમયમાં જે ખલાસીઓ પોતાના નાવડા શણગારતા હતા કે આપણે રામને વિદાય આપવા હારે જવું છે, એ ખલાસીઓના સમુદાયમાં કેવડ કરીને ખલાસી રહે અને બિચારો તદ્દન ગરીબ હોવાને કારણે ગામની બહાર એની કુટિયા, પોતે પોતાની પત્ની વૈશાલી નામે 2 જણા જ. અને ઘણીક વાર આપ જોઈ શકશો ગરીબનું ભાગ છે ને એ ફૂટલ હોય અને ગમે એટલા હાંધા કરો તો વિખાય છે. અને કુદરતની એક કરામત દેખો કે જેટલા ગરીબ હશે ને એમાં ઈશ્વરે લખણ માત્ર મૂક્યા હોય
એમાં વ્યસન માત્ર ઈશ્વરે મૂક્યા હોય. એને બીડીનું વ્યસન હોય, તમાકુનું વ્યસન હોય, દારૂનું હોય, જુગારનું હોય, વ્યભિચારનું વ્યસન માત્ર ઈશ્વરે એમાં મૂક્યા હોય. અને છોકરા એને ઘરે ઢગલો કર્યો હોય. બલ્લા વાળો મરી ગયો પાણા એટલા દેવ કરીને, કેટલાય વ્રત કરતો હોય પણ ન્યા આશા ન બંધાય. અને જોડલા આવે, એક એક આવે તો કાંઈ કે સારું, જોડલા આવે એ કુદરતની કરામત છે. અને એને તમે સમજાવવા જાઓ ને તો ઈશ્વરે એવી જડતા એમાં મૂકી દીધી હોય કે તમે એને સમજાવીને એમ કહો થોડોક સદાચારી બન, આ બધા વ્યસનો બધા ઓછા કરી નાખ, તને શોધતું નથી. ત્યાં તો આપણો લેંગો ખેંચવા તૈયાર થાય. તમે ધર્મની પૂછડીઓ થઈ ગયો, અમારે નહીં થવું. તમે ધામમાં વયા જજો, અમે ભલે અહીં નહીં રહીએ. હું તમે સમજાવો. એને એમ કહીએ તું ફેમિલી પ્લાનમાં કંઈક સમજ, તો કહેશે તમારે દાણા દેવા પડે છે. મારે દાણા નહીં દેવા પડતા, પણ આ દાણા વગરના રખડે છે એનો વિચાર કર. પણ એ નહીં સમજે. અને ગમે એટલો પ્રયાસ કરો ને પણ કુદરતે જે એને કઠણાઈ ભોગવવાની છે એ એમાંથી કેમ બહાર નીકળે માણસ. વંદન હોજો અમારા પૂર્વજ વડીલ સંતોને કે આવા લોકોને ઝૂંપડે ઝૂંપડે રખડી ભગવાન ઓળખાવીને સદાચારને રાહે ચડાવ્યા. જેને નવા છોડ વાવ્યા છે અને એ છોડને વાવનારાને કયો દાખલો થયો છે તો એ જાણે. લોકો માર મારીને ગામની બહાર કાઢી મૂકતા. સંતો આવે ભગવાનને વંદન કરે ને ત્યારે આંખમાં આંસુ લાવી છે. પ્રભુ પૂછતા કે કેમ સ્વામી? તો પ્રભુ બધી રીતે બહુ સાનુકૂળતા છે પણ લોકો હેરાન બહુ કરે છે. મહારાજ કે સ્વામી થોડીક ધીરજ રાખવી, આત્મદર્શીપણું રાખવું. સંતો એમ કે પ્રભુ બધી વાત બહુ સાચી છે. લોકો માર મારે છે એનું બહુ દુઃખ નથી, ખીચડું ઢોળી નાખે છે એનું બહુ દુઃખ નથી, જોડીમાં ઝેર નાખે છે એનું બહુ દુઃખ નથી. પણ સવારે નાઈ ધોઈને તારી પૂજા કરવા બેસીએ ને તો પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ ને તો તારી મૂર્તિને ઉપાડી જાય ત્યાં જોડો મૂકી જાય છે. પ્રભુ શાંતિથી તારી માળા એ નહીં થતી. ઘણીક વાર સંતોને એમ લાગતું કે આ ઘરબાર છોડી ભગવાનને ભજવા માટે સાધુ થયા તો આ લોકોના ખાડા ખાવાનો વારો આવ્યો. નહીં માની લેવું કે આ સત્સંગ સહેલાઈથી મળ્યો હોય. ભૂલ મત જાઓ, કુરબાનીને ક્યારેક યાદ કરતા રહ્યો. જરા આંખો મેં ભર લો પાણી, યાદ કરો કુરબાની. તો પેલો કેવળ બિચારો સાવ ગરીબ ગામની બહાર રહે, વૈશાલી પોતી બે જણા. કેવટને વિચાર આવ્યો કે ભગવાન સીતારામ ગંગા પાર કરશે, બધાય ખલાસીઓ પોતપોતાના નાવડાઓ શણગારે છે, લે હું મારું શણગારું. હું મારી પત્ની મેં બે જણા નાવડું ધપાવશું, સીતારામની ધૂન કરતા કરતા ગંગા પાર કરાવશું. કેવટ આવ્યો ગંગાને કિનારે, પોતાનું નાવડું ખેંચીને કાઢ્યું કાંઠે. પણ રામાયણ અને ભાગવતજીના સંતો એમ કે છે સાવ ગરીબ હોવાથી નાવડાના પાટિયા વિખાઈ ગયેલા. કોઈ જયારે નાવ હંકાવનારો ન હોય ને ત્યારે આના ભાગમાં મુસાફર આવતો. અને ગરીબનું પ્રારબ્ધ તમે દેખો. કેવળ બિચારો 5 રૂપિયા નક્કી કર્યા હોય કે સામે કાંઠે લઈ જવાના 5 રૂપિયા. વહોટી કરતા કરતા ઓલ્યો એમ કે 5 નહીં આપું, 2 આપીશ. એ વહોટી કરતા કરતા 2.5-3 રૂપિયા નક્કી કર્યું હોય કે ગંગાને પાર મારે ઉતારી દેવા, મને 3 રૂપિયા આપવાના. મુસાફર સમજ હોય, નાવમાં બેસાડે, બિચારો ધબી ધપીને કાંઠે લઈ જાય, મુસાફરને ઉતારે. ચલો મુસાફર 2 રૂપિયા કાઢે, એક તોય કાપી લે. પેલો ગરીબ કેવટ એમ કે 3 રૂપિયા નક્કી કર્યા હતા ને 2 જ કેમ? તો તારું નાવ હરખું ક્યાં હાલતું હતું? વાંકું ચૂકું હાલતું હતું. મજબૂરી માણસને બહુ લાચાર કરતી હોય છે. ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રાર્થના કે પ્રભુ મનુષ્ય શરીરમાં જો જન્મ આપ તો મારી મુરાદથી હું જીવું, આટલી મારી પર દયા કર. મારી મુરાદથી જો જીવી શકું એમ ન હોવ તો મારી આયુષ્ય કોઈ સુખી માણસને ફાળવી દે. શું કરવા? કારણ સિવાય મને હેરાન કરે છે. હું હેરાન થાવ, મારી પત્ની હેરાન થાય, મારા બાળ બચ્ચા હેરાન થાય. કારણ સિવાયની અમને આ સુણીની સજા જ છે ને. કેવટનું મન
પેલું નાવડું ભાંગેલું જોઈને ભાંગી ગયું હોય બાપ. હા નાવડું હવે એમાં એક પાટિયું હાચું નહીં. હા કાથી લાવવાના પૈસા બી નહીં. આજ બહુ નિરાશ થયો. દારિદ્રતાનો દુઃખ છે ને એ તો એક દાવાનો છે. ઈશ્વર દર્દનું દુઃખ આપો, કોઈને દારિદ્રતાનું દુઃખ ન આપો. इसलिए भगवान स्वामीनारायण स्वामीनारायण संप्रदायનું ફાઉન્ડેશન નાખતા પહેલા રામાન સ્વામીની પાસે માગણી કરી છે, સ્વામી માણસનું પ્રારબ્ધ જોતા મને ખૂબ દુઃખ છે. માગણી કરું છું જે કોઈ સ્વામિનારાયણ પ્રભુનો આશ્રય કરે એના ભાગ્યમાં રામ પાત્ર હોય ને તો પ્રભુ કહે છે મને આવજો કે રોટલાથી સુખી થજો. કેવટનું આજે દિલ તૂટી ગયું. આવ્યો ઘરે, વૈશાલી કઈક બહાર ગઈ હશે. કેવટ એકલો ઓસરીની કોરે બેસીને રડી પડ્યો છે. ત્યાં એની પત્ની આવી. બાઈ બોડાય, ખૂબ સરળ અને સમજુ બાઈ. ઘણીક વાર જંગલમાં ઋષિઓ જે સાધનાઓ કરતા હોય, કુંટિયા બાંધીને બેઠા હોય, ત્યાં ઘણીક વાર આ વૈશાલી જાતી અને સંતના સમાગમમાં આવતી, એટલે એના જ્ઞાનના ઉપદેશને સાંભળતી. પતિને રડતો જોઈને પેલી વૈશાલીએ વિચાર કર્યો કે આજે પતિ કેમ રડે છે. કેવટની કથા એમ કહે છે કે પતિ રડે ને ત્યારે પત્ની આરે રડવા ન બેસી જાય. ધીરજ ધર્મ મિત્ર અરુનારી અને આપત કાળ પરખીએ ચારી. અને આપત કાળ પરખીએ ચારી. આપતકાળના સમયમાં ચારની પરીક્ષા હોય છે. સ્ત્રી જીવન છે એમાં આપતકાળ જયારે આવે ને ત્યારે એની પરીક્ષા થાય છે. એક સાંધો ને તેર તૂટે આવો જયારે દિવસ આવે, એક જ હાડીએ જિંદગી પાર પાડવાનો જયારે દિવસ આવે, તે દિવસે પણ જેને જીવવામાં આનંદ હોય છે એનું નામ આદર્શ પત્ની. બાકી તો મહિને નવી હાડી લાવી દો તો હવ કે તમારા ભાઈ બહુ સારા છે, તો દરેક એમ કે તમારા ભાઈ બહુ મને હાચવે છે, બહુ ડાયા છે, વિવેકી છે. પણ એક હાડલે જીવન પારી પાડવાનો વારો આવે ને તે દિવસે એમ કે તમારા ભાઈ બહુ સારા છે, એનું નામ આદર્શ પત્ની. વૈશાલી આવી આદર્શ પત્ની હતી. પતિને રડતો જયારે જોયો ને ત્યારે બાજુમાં બેસી પોતાના છેડાથી આંસુ સાફ કરતી કરતી બોલે છે પ્રભુ નિરાશ કેમ બન્યા છો? કઈ અજુગતું બન્યું છે? ના. શું કઈ લૂંટાય તો નહીં ગયું? કેવટ બોલે છે દેવી લૂંટાવાનું હોય શું? તો પછી નિરાશ કેમ બની ગયા છે? હા શું કઈ ગુણ ખીજાણા તો નહીં? નહીં. તો રડવાનું શું કારણ? વૈશાલી કારણ તો એવું છે, તો જાણ્યું હશે ભગવાન સીતારામ પધાર્યા છે તો હા સવારે ગુહના નાવમાં બેસીને ગંગા પારી કરવાના છે. હા દરેક ખલાસીઓ નાવડાને શણગારી રામજીને વિદાય આપવા જવાના છે. હા દેવી મને પણ એમ થયું કે હું નાવડું શણગારું, આપણે બે બેસીને વિદાય આપવા જઈએ, પણ નાવડું જોતાની સાથે તો મારું દિલ તૂટી ગયું. વૈશાલી નહીં ગમતું જીવવું. હવે ગેરી નિરાશા જયારે જીવનમાં છવાય છે ત્યારે માણસને મૃત્યુના વિચારો પેદા થાય છે. હા તું ઘરમાં સાચવીને રહેજે, છેલ્લા જય સીતારામ હું જાઉં. વૈશાલીએ વિચાર કર્યો બહુ થયા છે, હવે શું કરું?